નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, રાજ્ય સરકારે પોતાના પેન્શનોને પેન્શનમાં કર્યો 75%નો સૌથી મોટો વધારો। તો મિત્રો, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો યાની ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। તો મિત્રો, રાજ્ય સરકારે પોતાના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર આપી દીધા છે। તેના પેન્શનમાં 75%નો સૌથી મોટો વધારો કર્યો છે। આ સુધી સૌથી મોટો વધારો 75% કરવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। વિડીયો પસંદ આવે વિડીયો અવસરે લાઇક કરવાનું ભૂલશો નહીં। 2025ની શરૂઆતમાં રાજ્ય પોતાના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે। આ સમાચાર ખાસ કરીને વિધવા, અપંગ, વૃદ્ધો માટે ખુશી લાવશે। રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વિધવા પેન્શન, વિકલાંગ પેન્શન, વૃદ્ધાવસ્થા પેન્શન નોંધપાત્ર વધારો કરશે। આ પગલું સમાજના નબળા વર્ગોની આર્થિક સ્થિતિમાં મજબૂત કરવા અને તેમના જીવન ધોરણને સુધારવા માટે લેવામાં આવ્યું છે। આ નવી યોજના હેઠળ પેન્શનની રકમ નોંધપાત્ર વધારો કરવામાં આવશે, જે લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। આ પહેલ વૃદ્ધો, વિધવા અને અપંગ લોકો માટે આર્થિક સહાય નહીં આપે, પરંતુ તેમની ગરિમા અને આત્મનિર્ભરતા પર પ્રોત્સાહન આપશે। ને આવો જાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત વિશે વિગતવાર। વિધવા પેન્શનમાં વધારો। રાજ્ય સરકાર વિધવા પેન્શન યોજના સુધારો કરીને મોટું પગલું ભર્યું છે। નવી પહેલ હેઠળ માસિક પેન્શન રકમ 75% વધારો કરવામાં આવ્યો છે। હવે વિધવામાં દર મહિને 3,500 મળશે, જે પહેલાં 2,000 મળતા હતા। 18 થી 60 વર્ષના વયના વિધવાઓને યોજના લાભ લઈ શકશે। પેન્શનની સાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે। વિધવાઓ બાળકોના શિક્ષણમાં વિશેષ શિષ્યવૃત્તિ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વધારે વિધવા અને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે અને તેમના સમાજમાં સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે। આ ઉપરાંત તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થશે। વિકલાંગ પેન્શન યોજના સુધારો। વિકલાંગ વ્યક્તિ માટે પેન્શન યોજના પર મહત્વનો ફેરફાર કરવામાં આવે છે। માસિક પેન્શન વધારીને 4,000 કરવામાં આવ્યું હતું, જે અગાઉ 2,500 હતું। 40%થી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ આ યોજના માટે પાત્ર થશે। વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે। ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિકલાંગતા નોકરી આપવામાં આવશે, જે સરકાર કચેરીમાં અવરોધ મુક્ત પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે। આ સુધારો માત્ર વિકલાંગ વ્યક્તિઓ આર્થિક સહાય નહીં આપે, પરંતુ તેને સમાજની મુખ્ય ધારામાં જોડવામાં પણ તક આપશે। વૃદ્ધાવસ્થા પેન્શન વધારો। વૃદ્ધો માટે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના પર ઘણા સકારાત્મક ફેરફાર કર્યા છે। માસિક પેન્શન રકમ વધારીને 3,000 કરવામાં આવી, પહેલાં 1,800 રૂપિયા હતી। પેન્શન મેળવવા માટે લઘુત્તમ વય 60 વર્ષથી ઘટાડી 58 વર્ષ કરવામાં આવી છે। 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો દર મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતા। ફ્રી હેલ્થ ચેકઅપમાં સુવિધા આપવામાં આવશે। વૃદ્ધો માટે ખાસ કેર સેન્ટર ખોલવામાં આવશે। આ સુધારી વૃદ્ધોની આર્થિક સુરક્ષા સાથે તેમના સ્વાસ્થ્ય અને સામાજિક જીવનમાં સુધારો થશે। અરજી પ્રક્રિયા અને પાત્રતા। નવી પેન્શન યોજના માટે અરજી પ્રક્રિયા સરળ પારદર્શક બનાવવામાં આવી છે। ઓનલાઈન અરજી, સરકારી પોર્ટલ મુલાકાત લો, ફોર્મ ભરો। ઓફલાઈન અરજી નજીક જનસેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયત કાર્યાલયની મુલાકાત લો, સબમિટ કરો। જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, બેંક પાસબુક, આવક પ્રમાણપત્ર, ઉંમર પુરાવો, જન્મ પ્રમાણપત્ર અથવા દસમી માર્કશીટ। વિધવાના માટે પતિ મૃત્યુ પ્રમાણપત્ર, વિકલાંગ માટે વિકલાંગતા પ્રમાણપત્ર। અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 12 લાખથી ઓછી હોવી જોઈએ। અરજદાર સંબંધિત સામાજિક કાયમી દિવસ હોવો જોઈએ। એક પરિવારની માત્ર એક જ વ્યક્તિ યોજના લાભ લઈ શકે। નફો વિતરણ સિસ્ટમ। પેન્શન વિતરણ સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે કરવામાં આવશે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી દ્વારા પેન્શન સીધા લાભાર્થી બેંકમાં ખાતામાં મોકલવામાં આવશે। પેન્શનની રકમ દર મહિને પહેલી તારીખે જમા કરવામાં આવશે। પેન્શનની રકમ દર મહિને પહેલી તારીખે જમા કરવામાં આવશે। બાયોમેટ્રિક વેરિફિકેશન દર 6 મહિને કરવામાં આવશે। લાભાર્થી મોબાઈલ એપ દ્વારા તેમની પેન્શન સ્થિતિ ચકાસશે અને આ ફરિયાદ નિવારણ માટે 24/7 હેલ્પલાઇન નંબર સ્થાપના કરવામાં આવશે। વધારાના લાભો અને લક્ષણો। પેન્શન ઉપરાંત લાભાર્થીઓ અન્ય ઘણી સુવિધા પૂરી પાડવામાં આવશે। મફત આરોગ્ય વીમો 5 લાખ સુધી કવરેજ। આવાસ યોજના, સસ્તા દર મકાન ખરીદવાની સુવિધા। કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, રોજગારની તકો વધારવા માટે। મફત બસ મુસાફરી, રાજ્ય પરિવહન બસો મફત મુસાફરી। ખાસ સુરક્ષા, સસ્તા રાશન ઉપલબ્ધતા। યોજના અસર અને લક્ષ્યો। નવી પેન્શન યોજના સમાજમાં વ્યાપક અસર પડે છે। લગભગ 50 લાખ લોકોને સુધી લાભ મળશે। ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 20% ઘટાડો થવાનો અંદાજ છે। વિધવા અને દિવ્યાંગ માટે રોજગારની તકો વધશે। વૃદ્ધાવસ્થા સ્વાસ્થ્ય સુધારો થશે અને તેમના જીવનમાં ગુણવત્તા વધારો થશે। સમાજમાં સામાજિક સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવામાં આવશે। ભાવિ યોજના। રાજ્ય સરકાર યોજના વધુ વિસ્તૃત કરવામાં આવી છે। આગામી 5 વર્ષથી પેન્શનની રકમ બમણી કરવામાં આવશે। ટ્રાન્ઝેક્શનલ વ્યક્તિઓ પર આ યોજનાનો લાભ સામેલ કરવામાં આવશે। પેન્શનની સાથે સ્વરોજગાર સહાય આપવાનો પ્રસ્તાવ।
એ આધારિત સિસ્ટમ સારી યોજનાનું બંધ સારું સંચાલન, આંતરરાજ્ય પેન્શન પોર્ટેબિલિટીની સુવિધાઓ. થેન્ક યુ વેરી મચ. એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી દો. બંને જગ્યા જોઈન થઈ જજો. થેન્ક યુ વેરી મચ.